આપણે નક્કી તો કરી દીધું કે આપણે એક રાત બૈરા ડુંગરની અંદર કાઢવાની છે, પણ આગળ જતા જતા આપણા મમરા ભરાઈ જશે ને આપણને ખબર જ નથી. તો મિત્રો મારું નામ છે પિયુષ અને સ્વાગત છે તમારા બધાનું આપણા નવા મિની બ્લોગમાં. મિત્રો આજનો પ્લાન એવો હતો કે આપણે જવાનું હતું બૈરા ડુંગરમાં રહેવા માટે, કેમ કે આપણે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો હતો. ચેલેન્જિંગ વિડીયો આવી જશે આગલા ચેનલમાં, એ તમને લિંક મળી જ જશે. અને મિત્રો આપણે આવી ગયા હતા માઇક લેવા માટે, કેમ કે આપણે એને વોઇસ ઓવર માટે માઇક જોતું હતું જ. તો આઈફોનમાં કનેક્ટ કરવાનું હતું, એટલે આઈફોનનો કેબલ લઈ લીધો ને પછી આપણે એને આ માઇક છે બરોબર, આ માઇકને આઈફોનમાં કનેક્ટ કરી લીધું પછી આપણે લઈ લીધું એનું કાર્ડ લીધા બાદ આપણું બાઇક થઈ ગયું હતું ફાઇનલ. તો માઇકને લીધા પછી અમે નીકળી ગયા નાસ્તો લેવા માટે, કેમ કે રોકવા માટે આપણે કંઈ લઈ નતા ગયા, બધી વસ્તુ ભાણવડથી લેવાની હતી. અહીંયા ઘણી પ્રકારની ચોકલેટ અને કેક પણ હતી, તો આપણે એક ચોકલેટ લઈ લીધી નાના કરી એમથી, પછી થોડોક મેગીનો સામાન લીધો અને પાણીની બોટલ લઈ લીધી, કેમ કે પાણીની બોટલ જોશે તો 3 પાણીની બોટલ લઈ લીધી. પછી તમારા ભાઈ આવી ગયા નવલખા મંદિરે. તો મિત્રો મંદિરમાં આપણે અંદરનો વ્યૂ જોવો, આ છે જૂનું મંદિર સોલંકી વંશનું હોય અને આ ભાઈ ફોટા પાડતા હતા અહીંયા. તો ફોટા અને બધું જોયા બાદ પછી આ ભાઈ અહીંથી નીચે ઉતરી ગયા અને અમે પછી જવાનું નક્કી કર્યું હવે અંદર જતા હતા. તો આપણને મળ્યા કાતરા, તો લીલા કાતરા ખાઈ લીધા મસ્ત મજાના. પછી આપણે નીકળી ગયા અંદર જવા માટે, અને આ છે મારા મિત્રો, એક મારો મોટો ભાઈ છે ને એક મારો ભાઈબંધ છે. અમે નીકળી ગયા ચડાઈ કરવા માટે અને મિત્રો આપણી હાલત જ ખરાબ થઈ ગઈ હતી સ્ટાર્ટિંગમાં, પણ જે થશે એ જોયું જશે. મિત્રો રસ્તો ખોવાઈ ગયો રસ્તો, આ તો અમે નતું જ વિચાર્યું હકીકતમાં કહું ને. તો પછી આપણે એને સુંદર મજાનું વ્યૂ જોયું, થોડું પાણી પીધું, ફોટા બોટા પાડી લીધા અને તમારા ભાઈની હાલત થઈ ગઈ હતી ફૂલ ખરાબ, પણ તોય આપણી બધી વસ્તુ સાઈડમાં કરીને અહીંયા નીકળી ગયા આપણે ઉપર જવા માટે. અને મિત્રો પરસેવો એટલો આવતો હતો કે તમે એની વાત જ જવા દો. પછી આપણે સુંદર મજાનું વ્યૂ તો જોવા મળ્યું ને મિત્રો રાતનો સીન થઈ ગયો અને આ લોકો હલવાઈ ગયા હતા. તો માનમાં ઉપર આવી ગયા, પછી માઇક કાઢી લીધું પછી આપણે વિડીયો કરીને કોઈ શૂટ, અને રાત થઈ ગઈ હતી તો માનમાં ઉપર ચડી ગયા. પછી એને મિત્રો આપણે વ્લોગના એન્ડ કરી નાખીએ, કેમ કે હજી ઘણું બધું બાકી અને ઘણું બધું જોવાનું છે. તો અમને મળશું નવા મિની વ્લોગમાં.